તો દાહોદમાં એસએમસી આરોપી પર ફાયરિંગ કર્યું। અશોક બિશ્નોઈ નામના આરોપી પર પોલીસે ફાયરિંગ કર્યું। પોલીસ કસ્ટડીમાં ભાગવાનો આરોપીએ પ્રયાસ કર્યો હતો। પીએસઆઈનું સીટ બેલ્ટથી ગળું દબાવી રાખતા એસએમસીએ ફાયરિંગ કર્યું હતું। આરોપીને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। આરોપી અશોક બિશ્નોઈ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુના નોંધાયેલા છે। તો પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો। પીએસઆઈનું સીટ બેલ્ટથી ગળું દબાવી રાખતા સ્વ બચાવમાં ફાયરિંગ કરવામાં આવ્યું। આરોપીને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। તો દાહોદમાં એસએમસીએ આરોપી પર ફાયરિંગ કર્યું હતું। રાત્રિ દરમિયાન એસએમસી દ્વારા અશોક બિશ્નોઈ નામના આરોપી પર ફાયરિંગ કરવામાં આવ્યું છે। અત્યારે અમે ઘટના સ્થળ પર ઊભા છીએ। આ એ જ ઘટના સ્થળ છે જ્યાં રાત્રિ દરમિયાન જે એસએમસી દ્વારા આરોપીને અસમથી પકડીને લાવતી દરમિયાન પીએસઆઈ નું જે છે તે સીટ બેલ્ટથી ગળું દબાવવામાં આવ્યું હતું। ત્યારબાદ જે એસએમસીના અધિકારીઓ દ્વારા આરોપી પર જે છે તે પગના ભાગે જે છે ગાડીની અંદરથી જ જે છે તે ફાયરિંગ કર્યું હતું। આપ જોઈ શકો છો અત્યારે અમે તે ઘટના સ્થળ પર ઊભા છીએ જ્યાં રાત્રિ દરમિયાન એસએમસી દ્વારા જે છે તે અશોક બિશ્નોઈ નામના આરોપી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। સમગ્ર ઘટનાને લઈને દાહોદ જિલ્લા પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ જે છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જે છે તે ઘટના સ્થળને કોર્ડન કરીને અત્યારે જે છે તે આગળની તપાસ ચાલી રહી છે। અશોક બિશ્નોઈને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો અને અત્યારે જે છે તે પોલીસ જે છે તેમની આગળની કાર્યવાહી જે છે તે હાથ ધરી છે। ધ્રુવ ગોસ્વામી, ઝી મીડિયા, દાહોદ।